નિખિલ રૈયાણી એડવોકેટ. નિખિલભાઈ, શું સમગ્ર આખી દસ્તાવેજ કૌભાંડ જે સામે આવ્યું છે તેમાં આપની શું વિગત છે? ઓકે, ખાસ અમે જે દસ્તાવેજ કૌભાંડ ખુલ્યું છે એમાં એક રાજકોટનો માંડા ડુંગરનો સર્વે નંબર 157/2 જે બહાર આવ્યો છે કે એમાં ડુપ્લિકેટ દસ્તાવેજ થયેલો છે. એ બાબતે અમે આજે આવ્યા. તમને કેમ ખબર પડી કે આ દસ્તાવેજ તમારો ડુપ્લિકેટ? આપ મીડિયા દ્વારા જ અમને જાણ મળી કે આખું સમગ્ર કૌભાંડ ખુલ્યું અને એમાં 157/2 અમારો સર્વે નંબર છે. એમાં કઈ રીતે આ લોકોએ કૌભાંડ આચર્યું છે? એમાં દસ્તાવેજો તમારા જે છે એમાં કોઈ ડુપ્લિકેટ દસ્તાવેજો મૂક્યા છે? કઈ રીતે આ કૌભાંડ કઈ રીતે? જમીન માલિક ઓકે, હાલના જમીન માલિક પ્રતિપાલસિંહ ચુડાસમા અને આબિદ ચાવડા છે, બરોબર. અને જે ડુપ્લિકેટ દસ્તાવેજની વાત કરો છો તે જાણવા મળ્યું છે કે 1970નો ડુપ્લિકેટ દસ્તાવેજ થયેલો છે. તે હાલ અમે હજી જોયો નથી. તમે આના માટે રજૂઆત કરી છે અથવા તો કંઈ ગયા હતા? હા, અમે આ બાબતે રજૂઆત સબ રજિસ્ટ્રાર ઝોન 1 રાજકોટ પ્રનગરના પીઆઈ સાહેબ ડુબરિયા સાહેબ સાથે પણ રજૂઆત કરેલ છે. ત્યાં સમગ્ર અમારી ઉત્તરોત્તર ફાઇલ બંને જગ્યાએ દેખાડેલી છે, ટાઇટલ ક્લિયર દેખાડેલી છે. અત્યારે જમીન માલિક કોણ છે? 1970ની અંદર કોણ હતા? અને અત્યારે જે ડુપ્લિકેટ દસ્તાવેજ મૂકવામાં આવ્યું છે એ કોના નામ પર? ઓકે, જેમ મેં તમને કીધું, જે ડુપ્લિકેટ દસ્તાવેજ છે જે હજી અમે જોયો નથી, પણ એમાં જે નામ આવ્યા છે રંભાબેન હજી એક હતા, બરોબર. એ એક નામ આવ્યું છે. અમારે મૂળ જગ્યા જાગાવાઘાની હતી. ત્યારબાદ ઇસ્માઇલભાઈ અને 3 વ્યક્તિઓએ ખરીદી કરેલી છે 1962. અત્યારે મૂળ માલિક જમીનના કોણ છે? હાલના આ જમીનના માલિક હાલ અત્યારે પ્રતિપાલસિંહ ચુડાસમા અને આબિદ ચાવડા છે. માંગ શું છે આમાં? કઈ રીતે કાર્યવાહી થવી છે? શું? ઓકે, માંગમાં તો અમારી જગ્યા તો ચોખ્ખી છે, બરોબર. એ અમે સાહેબોને કલેક્ટર ઓફિસમાં જે તે અધિકારીઓને સાથે વાત કરેલી છે. પીઆઈ સાહેબને વાત કરેલી છે. પુરાણનગરમાં સબ રજિસ્ટ્રાર ઝોન 1માં પણ વાત થયેલી છે. માંગ તો એ છે કે પહેલાં તો અમારું જે ટાઇટલ ચોખ્ખું છે તો અમને આ કેસમાંથી સાઈડમાં કરી દેવામાં આવે અને જે ખોટું આચરેલું છે એની તપાસ કરીને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે.